31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રહે તે માટે વડોદરા પોલીસ સતર્ક। વડોદરા શહેરમાં 31 ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ દ્વારા કડક આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। શહેરની વિવિધ ગલીઓ, નાકાઓ પર પોલીસ દ્વારા સઘન તપાસ અને વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે। 31 ડિસેમ્બર નવ વર્ષની ઉજવણીને લઈ માંજલપુર અલ્વાનાકા વિસ્તારમાં ડીસીબી ઝોન 3 અભિષેક ગુપ્તાની સ્થળ પર ઉપસ્થિતિમાં વિશેષ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી। દરમિયાન વાહનોની તપાસ સાથે શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે નશો કરનાર, કાયદાનો ભંગ કરનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે ડીસીબી ઝોન 3ના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી શહેરભરમાં વાહન ચેકિંગ અને વ્યક્તિગત તપાસ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝર દ્વારા દારૂના નશાની તપાસ સાથે ડ્રગ્સના નશા માટે પણ ખાસ કિટ ઉપલબ્ધ રાખવામાં આવી છે। જો કોઈ વ્યક્તિના સેમ્પલ પોઝિટિવ આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે। આગામી 31 ડિસેમ્બર અને એના પછી નવા વર્ષના સ્વાગત માટે નગરજનો શહેરમાં શાંતિ અને સલામતીથી પોતાનો જે ઉત્સવ જે ઉજવી શકે તે માટે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી હતી। તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને અત્યારે તમામ ચેકપોસ્ટ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનથી બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને જેટલા પણ ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ થાય છે તેના પર કડક કાર્યવાહી અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલ્વાનાકા પાસે જે વાહન ચેકિંગ થઈ રહ્યું છે તેમાં 3 ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધવામાં આવ્યા છે। આ જે ડ્રંક એન્ડ ડ્રાઇવ સિવાય જો કોઈ આપણને કોઈ અન્ય પ્રકારનો નશો કરેલો હોય, ડ્રગ્સનો નશો કરેલો હોય તો તેના માટે પણ આપણી પાસે જે એનડીપીએસના ડ્રગ્સના તપાસની જે કીટ છે તેના આધારે તે તપાસ કરીને પણ યોગ્ય કાર્યવાહી એફએસએલમાં એમના સેમ્પલ મોકલીને જો એ પોઝિટિવ આવે તો યોગ્ય કાર્યવાહી કરવાની પણ અત્યારે હાલમાં ઝુંબેશ ચાલુ છે અને તે હેઠળ પણ ઘણી બધી કાર્યવાહી રેગ્યુલરપણે કરવામાં આવી રહી છે।